नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। शाम के 7 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। डाकोर और वडोदरा के 2 बच्चे मायो मायो नाम की गंभीर बीमारी से पीड़ित थे। ऐसे में वडोदरा शहर की एसएसजी अस्पताल में इन दोनों बच्चों का इलाज करवाया गया और साथ ही एक्सपर्ट डॉक्टर्स की टीम की ओर से इन दोनों बच्चों की सफल सर्जरी करवाई गई। 5.5 साल की आयु में डाकोर का मोहम्मद इरफान शेख और वडोदरा का 8 साल का मोहम्मद हसन, उन दोनों को बार बार लकवा का हमला हो रहा था। वैसे दोनों के परिजनों की ओर से कई अस्पतालों में इन दोनों बच्चों को दिखाया गया, लेकिन फिर भी उन्हें उनकी समस्या से निजात नहीं मिली। ऐसे में आखिरकार ये दोनों बच्चे वडोदरा शहर की सरकारी अस्पताल एसएसजी अस्पताल में गए और वहां के न्यूरो सर्जरी विभाग के हेड डॉक्टर अमेय पाटणकर और साथ ही उनके सहयोगी डॉक्टर पार्थ मोदी और डॉक्टर यक्ष सोमपुरा और उनकी पूरी टीम की ओर से इस बीमारी का पता लगाया गया। दरअसल इन दोनों बच्चों को मायो मायो नाम की गंभीर बीमारी थी, जिसके चलते एसएसजी अस्पताल में काफ़ी कम खर्च में इन दोनों बच्चों की सफल सर्जरी करवाई गई। ऐसे में दोनों के अभिभावकों की ओर से सभी डॉक्टर्स का काफ़ी धन्यवाद अदा किया गया। एसएसजी अस्पताल की ओर से आज इस मामले में पत्रकार परिषद आयोजित की गई थी और इन दोनों बच्चों को हुई इस बीमारी के बारे में ज़्यादा जानकारी दी गई। मारू नाम अजहर शेख है। मारो जे पेशंट है मोहम्मद अरकान, ए જ્યારે ફર્સ્ટ ટાઈમ એને પેરાલિસિસ એટેક આવ્યો એટલે અમે બધા ટેન્સ થઈ ગયા હતા બહુ કે ભાઈ આ બાળકને શું થયું એમ. એટલે એની ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા, એને બતાવ્યું તો કે કદાચ કોઈ વીકનેસ જેવું લાગે છે, એટલે તરત એને રિકવરી આવી ગઈ અને એક્ઝેક્ટ 1 મહિના પછી ફરીવાર એને પેરાલિસિસ રિપીટ થયું. એટલે અમે પછી બીજા એસએસજીમાં આવ્યા. પછી એસએસજીમાં આવ્યા પછી એનું એમઆરઆઈને બધું કરાવ્યું તો બી અમને થોડુંક ડર લાગ્યું કે ભાઈ આ સર્જરી કરવી નહીં કરવી. એટલે 2-3 જગ્યાએ અલગ અલગ સલાહ લેવા માટે અમે પ્રાઇવેટમાં એટલે 1-2 જગ્યાએ પૂછાવડાવ્યું, એટલે બરાબર સજેશન નહીં મળ્યું. અને પેડિયાટ્રિક પાસે જાઓ પછી કોઈ ન્યુરોસર્જન નહીં ચાલે આમાં, અને બહુ તકલીફ પડી અમને. 2-3 જગ્યાએ ગયા, અમદાવાદ ગયા, આણંદ ગયા, બહુ જ તકલીફ પડી. ફાઇનલી પછી અમને એક હોપ મળી કે ભાઈ એસએસજીની અંદર આ કદાચ થઈ શકતું હોય એવું છે. તો 1-2 ડૉક્ટરને ઓળખાણ હતી ને એમને વાત કરી, એમને કીધું કે એકવાર જોઈ લઈએ છીએ આપણે. એટલે બહુ સારી રીતે ડૉક્ટરોએ અમને સલાહ આપી કે જે ઓનેસ્ટલી કહું ને તો પ્રાઇવેટ કરતાં સેટિસ્ફેક્શન જે અમને અહીંયા મળ્યું છે એ અનબિલિવેબલ છે. કે જે રીતે ડૉક્ટરોએ ટોપ ટુ બોટમ બધાએ એટલું સારી રીતે કામ કર્યું છે આની માટે. અને જે સર્જરી અહીંયા થઈ છે એટલો અમને 5 લાખ 6 લાખ રૂપિયા પ્રાઇવેટમાં કીધા હતા, પણ અહીંયા 1 પણ રૂપિયો એટલે નોમિનલ 5-10 હજારની અંદર અમારું પૂરી સર્જરી થઈ ગઈ છે. એટલે અને ડૉક્ટરની જે સલાહ અમને હતી એટલે એક મેન્ટલી સેટિસ્ફેક્શન પણ હતું અને ફાઇનાન્શિયલી પણ અમે થોડા રિલેક્સ થઈ ગયા હતા, કારણ કે અમે અફોર્ડ નથી કરી શકતા આટલા બધા પૈસા. તો એક જે ગરીબ લોકો છે એ લોકો માટે તો હું એમ કહું છું કે આ એસએસજી હોસ્પિટલ બેસ્ટ છે. આવા હોસ્પિટલ અને આવી ટીમ એ લોકો માટે તો વરદાન જેવું છે કે આ જે ગરીબ બાળકો હોય એ કરી જ નહીં શકે. મે બી એ લોકો કંઈ પણ બેર કરી શકે ઇન ફ્યુચર, પણ જો આવી હોસ્પિટલને આવી સર્વિસ મળે તો હું ઓનેસ્ટલી એમ કહીશ કે પ્રાઇવેટ કરતાં બી મને બેટર સેટિસ્ફેક્શન મળ્યું છે અને બહુ સારી ટ્રીટમેન્ટ કરી છે. હા, એટલે પહેલાં તો સમજાતું જ નહોતું કે ક્યાં જઈએ ને શું કરીએ. એટલે અલગ અલગ જગ્યાએ જતા હતા અને બહુ જ ટેન્શનમાં હતા, કારણ કે 5 વર્ષના બાળકને જ્યારે આવું થાય એટલે આખું ઘર એટલું બધું ટેન્શન હતું. પછી અને ડેસ્ટિની બી એવી છે કે પાર્થ સરનું એટલે આખી ટીમનું કામ છે, પણ પાર્થ સર એક્સપિરિયન્સ છે આની માટે. આ જે બાળકના જે નસો માટેની જે સ્પેશિયાલિટી હોય છે એમાં પાર્થ સરનું બહુ સારું છે, યક્ષ સર છે, આ મેડમ છે, બધાનું સારું એક એક્સપિરિયન્સ એટલે કામ લાગ્યું અને એમને બહુ સારી રીતે સર્જરી કરી છે. અને એટલું ટેન્શન હતું ને એમને જ્યારે અહીંયા એડમિટ થયા પછી અમને એકદમ રિલેક્સ થયું કે ભાઈ હવે અહીંયા સર્જરી થઈ જશે એવું કીધું ત્યારે અમને થોડું રિલેક્સ થયું કે હવે ચિંતા કરવાની જરૂર નથી. ને 10-15 દિવસની અંદર બધા ડાયગ્નોસિસ કરીને સર્જરી સફળપૂર્વક કરી છે. મારું નામ ડૉક્ટર યક્ષ સોમપુરા છે. હું ન્યુરોસર્જરી વિભાગમાં કાર્યરત છું. મોયામા ડિઝીઝ એટલે ગુજરાતી ભાષામાં જે સમજાવીએ તો આપણે જેમ ઝાડની શાખા સુકાઈ જાય એમ
એ જ રીતે આપણે જે શાખા બીજી લગાવીને પાછી ઉગાડી શકીએ, એ જ રીતે મગજમાં આપણે આ જે લોહીની જે ધમની જે છે જે સુકાઈ ગઈ છે, એટલે આપણે બીજી ધમની જે મગજને 2 પ્રકારની ધમનીઓ સપ્લાય થતી હોય મોટી, એટલે બીજી ધમની આપણે મગજમાં અંદર લઈ જઈને ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ. હવે આ આખા જે સર્જરીનો જે ક્રેડિટ છે એ સૌથી પહેલાં તો આપણા જે માનનીય ધારાસભ્ય ડૉક્ટર યોગેશ પટેલ સાહેબ, જેમના થકી માઇક્રોસ્કોપ નવો આવ્યો, એનાથી જ આ સર્જરી વધારે સારી રીતે શક્ય બની છે. બીજું આપણા માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અય્યર સર, ડૉક્ટર અમે પાટણકર સર, હેડ ન્યુરોસર્જરી, પીડિયાટ્રિક્સના હેડ ડૉક્ટર શીલા અય્યર મેડમ, પછી એનેસ્થેશિયા ટીમના હેડ ડૉક્ટર વસાવા સર અને ડૉક્ટર જ્યોત્સના મેડમ, એમની સમસ્ત ટીમના થકી આ સર્જરી શક્ય છે. ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ ડૉક્ટર પાર્થ મોદી છે. હું સયાજી હોસ્પિટલમાં એક ન્યુરોસર્જન રીતે કાર્યરત છું. ડૉક્ટર યક્ષ સોમપુરા છે મારી સાથે, એ પણ ન્યુરોસર્જરી વિભાગમાં કાર્યરત છે. મોયામોયા ડિઝીઝ વિશે માહિતી આપું તો મોયામોયા ડિઝીઝ એક જેપનીઝ ટર્મ છે. આ રોગ બેસિકલી જાપાનમાં શોધાયો હતો. આ રોગ જે મગજની જે ધમનીઓ હોય કે નસો હોય તેમાં સોજો લાવે છે, અને જેથી મગજમાં જે મુખ્ય નળીઓ જે લોહી પહોંચાડે છે એ સંકુચિત થઈ જાય છે, અને જેથી મગજમાં લોહી પહોંચતું નથી. એ કારણસર બાળકોમાં પર્ટિક્યુલરલી આ ડિઝીઝ થાય છે. એ કારણસર બાળકોને વારંવાર ખેંચ આવી શકે છે, તથા લકવાની વારંવાર અસર થઈ શકે છે, બ્લાઇન્ડનેસ થઈ શકે છે, અંધાપનું આવી શકે છે, તથા માનસિક વિકાસમાં તકલીફ પડી શકે છે. આપણે સયાજી હોસ્પિટલ ખાતે સરે 2 પેશન્ટ વિશે જે માહિતી આપી છે, એ 2 પેશન્ટને સક્સેસફુલી મોયામોયા ડિઝીઝ તરીકે ડાયગ્નોઝ કર્યા છે અને સક્સેસફુલી ઓપરેટ કર્યું છે. અમે આ 2 બાળકો ઉપર EDAS એટલે એન્સિફેલો ડ્યુરો આર્ટેરિયો સિનએન્જિયોસિસ નામની સર્જરી કરી છે, જેની અંદર ખોપડીમાં ચાલતી એક ધમનીને અમે મગજના પડ ઉપર લઈ જઈને ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને ત્યાં જોડીએ છીએ. તેનો ફાયદો એ થાય છે આપણને કે એ ધમનીના લીધે બીજી નાની ધમનીઓ વિકાસ થાય છે, અને મગજને નવી ધમનીઓ વિકાસ થવાથી મગજને જે લોહી ના પહોંચતું હોય એ ધીરે ધીરે એનો બ્લડ સપ્લાય વધે છે, અને જે વારંવાર લકવાની અસર થાય છે, જે મેન્ટલ રિટાર્ડેશનનો પ્રોબ્લેમ છે, એ બધા પ્રોબ્લેમ્સમાં ધીરે ધીરે સોલ્યુશન મળી રહે છે. આ 2 પેશન્ટ પર અમે આ પ્રોસિજર કરી છે. મોહમ્મદ અરહાન 5 વર્ષનું બાળક છે. કલસર ડાકોર ખાતે આ બાળક રહે છે, અને બીજું બાળકનું નામ છે મોહમ્મદ હુસૈન, 8 વર્ષનો બાળક છે, જે આપણા વડોદરાના જ્યાકુતપુરાના રહેવાસી છે. આ 2 બાળકો ઉપર અમે સક્સેસફુલી સર્જરી કરી છે, જે તમારી સામે છે. અમે 1 વીકના અંતરે બંને ઓપરેશન કર્યા છે. એક ઓપરેશન 17 તારીખે અને એક ઓપરેશન 23 તારીખે કર્યું છે. ઓપરેશન દરમિયાન એનેસ્થેશિયાનો બહુ મોટો રોલ હોય છે, કારણ કે જે બ્લડ વેસલ અમે જે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ, ધમની અમે મગજ પર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ, તેમાં લકવો સ્ટ્રોક થઈ શકે છે, ધમની બ્લોક થઈ શકે છે. ધમની બ્લોક થાય કાં તો પછી એ ધમની ટ્રાન્સપ્લાન્ટ કરતી વખતે ડેમેજ થાય તો પછી આખી પ્રોસિજર ફેલ થઈ શકે છે. એટલે પ્રોસિજર અત્યંત ડેલિકેટ પ્રોસિજર છે, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસિજર છે, જેમાં અમારે ખાસ ધ્યાન રાખવું પડે છે કે ધમની બ્લોક ના થાય, તથા ધમનીમાં કોઈ પણ પ્રકારનો ડેમેજ ના થાય કે લીક ના થાય. અપ્રોક્સિમેટલી 5 અવર્સ જેવી લાગે છે આ પ્રોસિજરને કરવામાં. 5 કલાકનો સમય લાગે છે, અને એમાં બહુ મોટો રોલ એનેસ્થેશિયા ટીમનો રહે છે, જેથી ઇન્ટ્રા ઓપરેટિવલી એટલે સર્જરી દરમિયાન બાળકને સ્ટ્રોક ના થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે આમાં. મોહમ્મદ અરહાન અને મોહમ્મદ હુસૈન 5 વર્ષ અને અનુક્રમે 8 વર્ષ આ ઉંમરના બાળકોને મોયામોયા ડિઝીઝ, જે અંગે વિસ્તૃત છણાવટ પછી અમારા તજજ્ઞ તબીબ કરશે, મોયામોયા ડિઝીઝથી પીડિત હતા. આ જવલ્લે જોવા મળતી એક ન્યુરોલોજિકલ બીમારી છે, જેની અંદર મગજમાં લોહી લઈને ફરતી જે ધમનીઓ હોય કે જેની અંદરથી શુદ્ધ લોહી મગજના અલગ અલગ ભાગમાં પહોંચતું હોય છે, એ ધમનીઓ કાળક્રમે કુદરતી રીતે સંકોચાઈ જતી હોય છે, અને એ સંકોચાવાના લીધે મગજના અમુક ભાગમાં
પર્યાપ્ત માત્રામાં લોહી અને પોષણ પહોંચતું નથી હોતું અને એ કારણોસર ઘણી વખત બાળકને અંધાપો આવે તથા બાળક અપર્યાપ્ત માત્રામાં લોહી પહોંચવાના કારણે મંદબુદ્ધિનું બી બની શકે. આ પ્રકારની આ એક બીમારી છે. આ બીમારી અંગે અત્રે ન્યુરોસર્જરીમાં જે ઇલાજ કરવામાં આવ્યો તે આજ સુધી કદાચ વડોદરાની કોઈ ન્યુરોસર્જિકલ હોસ્પિટલમાં થયો નથી. સયાજી હોસ્પિટલના ન્યુરોસર્જિકલ વિભાગની આ એક સિદ્ધિ છે અને એ અંગેની વધી વિસ્તૃત માહિતી આપવા માટે હું ડૉક્ટર પાર્થ મોદીને તથા ન્યુરોસર્જિકલ ટીમને આપની સાથે સમક્ષ કરું છું. વધુમાં મારે એટલું પણ કહેવાનું, કોઈ પણ સિદ્ધિ કોઈ એક વ્યક્તિ વિશેષની કે કોઈ એક વિભાગની ના હોઈ શકે. સમગ્ર એસએસજી હોસ્પિટલના બધા તબીબો એક ટીમ રૂપે કાર્યરત છે. એટલે કોઈ સર્જરી થાય તો એ સર્જરીની અંદર સર્જરી કરનાર મુખ્ય તબીબ, જેને તજજ્ઞ શલ્ય તબીબ કહીએ, ઓપરેટિંગ સર્જન, આ ઉપરાંત ઓપરેટિંગ સર્જનની સાથે નર્સિંગની ટીમો, મારા ત્યાં ઉપલબ્ધ એનેસ્થેઝિયાની ટીમો, જે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં, ખૂબ જ અઘરા સંજોગોમાં આ પ્રકારના દર્દીઓને એનેસ્થેઝિયા આપીને અને સર્જનને પર્યાપ્ત માત્રામાં ફિલ્ડ સારું તથા આવી વિકટ સર્જરી પૂરું થયા પછી પણ પેશન્ટને પાછું શુદ્ધાવસ્થામાં લાવવાની જે એક સ્કિલ છે, એટલે આ એક ટીમ અપ્રોચ છે. એટલે હું મારી સમગ્ર ટીમને, ન્યુરોસર્જિકલ ટીમ, એની સાથે કાર્યરત એનેસ્થેઝિયા ટીમ, એમની સાથે ત્યાં કામ કરતા મારા નર્સિંગ પ્રોફેશનલ્સ તથા મારા વર્ગ 3 અને વર્ગ 4 બધાને આ બાબતે ધન્યવાદ આપું છું. नर्मदा नदी की स्वच्छता की मांग के साथ 500 से अधिक दिनों से स्वामी समर्थ सद्गुरु की ओर से अन्न का त्याग किया गया है. ऐसे में ये स्वामी तिलकवाड़ा की मारुति कुटीर में आ पहुँचे, जहां पर उनके दर्शन के लिए भक्त उमड़ पड़े. इस वक्त दिन ब दिन नदियाँ, पहाड़ और जंगल विलुप्त हो रहे हैं. अगर नदियाँ स्वच्छ नहीं रहेगी तो मनुष्य कैसे स्वस्थ रहेगा. ऐसे में नदियों को स्वच्छ रखना अति आवश्यक है और नदियों को स्वच्छ रखने के आशय से बीते 500 से भी अधिक दिनों से संत स्वामी समर्थ सद्गुरु की ओर से अन्न का त्याग कर कठोर तपस्या की जा रही है. ऐसे में संत स्वामी समर्थ सद्गुरु महाराज तिलकवाड़ा नगर की मारुति कुटीर में आ पहुँचे, जहां पर भाविक भक्त उनके दर्शन करने के लिए पहुँचे. इस दौरान उनकी ओर से भक्तों को प्रवचन भी दिया गया और प्रवचन के दौरान नदियों को स्वस्थ और स्वच्छ रखने के बारे में लोगों में जागृति फैलाने का काम स्वामी समर्थ सद्गुरु ने किया. तो मैं अभी भरूच को दहेज को बोल के आया. मैंने कहा तेरा द्वारका जैसे हर्ष करूंगा, ध्यान रखना. द्वारका प्रवृत्ति के कारण जैसे द्वारका सागर में जलमग्न हुई, वैसे गांव नगर तेरे होंगे. यदि तू सही समय पर, यदि तू जागा नहीं, तो द्वारका की तर्ज पर गांव और नगर डूबेंगे और धरा में समाहित हो जाएंगे. सावधान, सावधान, ये वक्त अभी आ सकता है. कारण सागर आगे बढ़ता नजर आता है. सागर को रोकने की किसी की ताकत नहीं है. एक लहर में साफ कर देगा और गांव नगर को अपने उसमें समाहित कर देगा. जगन्नाथपुरी में गांव डूबने लगे हैं. गांव का विलय होने लगा है सागर में. गांव के गांव डूब रहे हैं पूरी तरफ. अभी गुजरात का अभी बारी है. गुजरात अभी 1 दशक बाकी है. कितना है? 1 दशक. और 1 दशक में यदि हमने उसको व्यवस्था को नहीं किया तो द्वारका की तर्ज पर गांव नगर डूबेंगे. कितनी व्यवस्था. अरे गोविंद के जैसे द्वारका थोड़ी ना बना लेगा तू, सर्व सुविधा युक्त. लेकिन वो भी प्रवृत्ति के कारण क्या हुआ? डूबे. लालची प्रवृत्ति, प्रवृत्तियों के कारण द्वारका नारायण की बनाई हुई सागर में जलमग्न हो गई. प्रवृत्तियां वैसे ही आज देश दुनिया की स्थिति बनी हुई है. આજે तिलकवाड़ा श्री वासुदेवानंद कुटीर में एक संत पधार्या छे,
જેમણે 506 દિવસથી કંઈ લીધું નથી જમવાનું અને માત્ર જલ જ લે છે, તે પણ નર્મદાજીનું વહેતું જળ લે છે. આજે જ્યારે પ્રકૃતિ ચારે બાજુથી નષ્ટ થઈ રહી છે ત્યારે મહારાજજી જે સમર્થ સદગુરુ તરીકે વિખ્યાત છે, તેમનું એવું કહેવું છે કે પ્રકૃતિનું સંરક્ષણ જો કરશો તો જ તમારા જીવનનું સંરક્ષણ થશે, નહીં તો થોડા વર્ષોમાં 15-20 વર્ષોમાં જ બધી જ વસ્તુ ખલાસ થઈ જશે. આજે એમણે માટીનું મહાત્મ્ય સમજાવ્યું અને વૃક્ષોનું મહાત્મ્ય સમજાવ્યું અને ગૌ માતાનું મહાત્મ્ય સમજાવ્યું કે જો આ 3 વસ્તુઓની કાળજી તમે રાખશો, પ્રકૃતિને ઉછેરશો, વૃક્ષ વાવશો તો જીવન ટકશે, નહીં તો નિશ્ચિત રૂપે 2035થી 2040ની વચ્ચે એવો કપરો સમય આવશે કે જ્યારે તમારું જીવવાનું પણ દુર્લભ થઈ જશે. મહારાજજી પોતે નર્મદાજીનું વહેતું જળ જ પીએ છે અને આ જે નર્મદા તટે વિહરણ કરે છે, વિચરણ કરે છે અને સમાજમાં એ જાગૃતિ લાવવા ઈચ્છે છે કે તમે માટીનું મહાત્મ્ય સમજો, પૃથ્વી માતાનું મહાત્મ્ય સમજો અને જે અપ્રાકૃતિક ખાતર છે તે બધું તમે બંધ કરો અને જે પ્રાકૃતિક ખાતર છે તે આપીને તમે અનાજ પેદા કરો તો જ તમારું સ્વાસ્થ્ય, જીવન સારી રીતે ચાલશે, નહીં તો નિશ્ચિત રૂપે આ બધી જ વસ્તુઓ જે જીવનને સંરક્ષણ આપે છે તે धीरे धीरे તમારી જાણ બહાર નષ્ટ થતી જઈ રહી છે. परम पूज्य खंडवा के दादावाल धोनी जी के परम शिष्य भय्यू सरकार यही वाणी को संचार कर रहे हैं. पूरी भूमि में वही कह रहे हैं, जल को बचाओ, वृक्षों को बचाओ, प्रकृति को बचाओ. वो संदेश देने के लिए वो पिछले 500 दिन से उन्हें कोई आहार नहीं लिया, जल का ही आहार करते हैं. वो भी सिर्फ रेवा जल का ही आहार करते हैं. रेवा ही इस दुनिया को तारेगी, रेवा को इस दुनिया को सुधारेगी, ऐसा संदेश देके वो विवरण कर रहे हैं. और हमारी वही आवेदन है, रेवा को बचाओ, प्रकृति को बचाओ, वृक्षों को बचाओ, तो ही हम वही बच जाएंगे. शिनोर के सूरा शामण गांव में कई पशुपालक रहते हैं. वहां पर रहने वाले राकेश भाई पटेल की ओर से अपने घर के बाहर अस्तबल बनवाया गया है, जहां वो अपने पशुओं को बांध के रखते हैं. हालांकि कल रात अचानक ही वहां पर तेंदुआ घुस आया और तेंदुओं की ओर से वहां पर बंधे हुए एक सांड पर हमला किया गया, जिसके चलते सांड की मौत हो गई. ऐसे में तुरंत ही वन विभाग को इसकी जानकारी दे दी गई थी, लेकिन अभी तक तेंदुआ पकड़ा नहीं गया है और अब तक इस गांव में कई पशुओं की इस तरह मौत हो चुकी है, जिसके चलते वहां के पशुपालकों में इस वक्त डर और चिंता का माहौल बना हुआ है और सभी की ओर से जल्द इस तेंदुए को पकड़कर बंद कर देने की मांग भी उठ रही है. शिनोर तालुकाना सुरासामण गामમાં મારો તબેલો આવેલો છે. મારું નામ રાકેશભાઈ હસમુખભાઈ છે. ત્યાં કાલે આજે મરકેના એક મારા સાંઢ હતો, તેનું 5 વર્ષના સાંઢનું મારણ કરેલું છે દીપડાએ. આવું 6 મહિના પહેલાં પર અમારી વાછરડી હતી 2.5 વર્ષની, તેનું બી મારણ કરેલું છે. સરકાર અહીં આગળ પાંજરું મૂકી અને દીપડાને પકડે એવી અમારી માંગ છે. एकता नगर टेंट सिटी 2 में आयोजित करवाए गए 2 दिन की संवेदना कार्यशाला के कार्यक्रम को संपन्न करवाया गया. सामाजिक न्याय और अधिकारिता मंत्रालय, दिव्यांगजन सशक्तिकरण विभाग और मुख्य दिव्यांगजन आयुक्त कार्यालय नई दिल्ली की ओर से एकता नगर में टेंट सिटी 2 पर राज्य के दिव्यांगजन आयुक्तों के लिए 2 दिन के संवेदना कार्यशाला का आयोजन करवाया गया था, जिसका आज समापन करवाया गया. जिला कलेक्टर DA शाह की ओर से इस कार्यक्रम के समापन समारोह में ये बताया गया कि नर्मदा एस्पिरेशनल जिला है, इसीलिए यहाँ पर आम जनता तक सरकार की विभिन्न योजनाओं के लाभ पहुँचाने की कोशिश की जा रही है. केंद्र सरकार की ओर से स्माइल योजना के तहत जो लाभ दिए जा रहे हैं, उसी के चलते नौंधारानो आधार प्रोजेक्ट के तहत भी नर्मदा की जनता तक लाभ पहुँचाने की कोशिश जारी है. इसके अलावा नौंधारानो आधार प्रोजेक्ट के तहत इस मौके पर पावर पॉइंट प्रेजेंटेशन और डॉक्यूमेंट्री शॉर्ट फिल्म भी बताई गई, जिसके चलते नर्मदा के लोगों में इस प्रोजेक्ट के बारे में ज़रूरी मार्गदर्शन मुहैया करवाया गया. वैसे आपको बता दें कि इस मौके पर सामाजिक न्याय और अधिकारिता विभाग के मंत्री वीरेंद्र कुमार की भी उपस्थिति रही थी. भारत सरकारना सामाजिक न्याय और अधिकारिता विभाग द्वारा જે ડિસેબલ લોકો છે, દિવ્યાંગ લોકો છે, એ માટે ખાસ 2 દિવસનો વર્કશોપનું નેશનલ લેવલનો વર્કશોપ કેવડિયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ટેન્ટ સિટી 2 ખાતે, જેમાં ભારત સરકારના માનનીય મંત્રી શ્રી ડૉક્ટર વીરેન્દ્ર કુમાર, ભારત સરકારના સચિવ શ્રી અંજલિ મેડમ અને અલગ અલગ સ્ટેટમાંથી વિવિધ અધિકારીઓ હાજર હતા.
આ ટોટલી ડિસેબિલિટી પર વર્કશોપ હતો, પરંતુ આ વર્કશોપમાં એક સ્લોટ એવો પણ હતો કે ગુજરાતમાં આ અંગે કોઈ બેસ્ટ પ્રેક્ટિસિસ કરવામાં આવે છે કે કેમ. તો એના માટે આપણને જાણ કરવામાં આવી હતી કે તમારો જે નોંધારાનો આધાર પ્રોજેક્ટ રાજપીપળા નર્મદા ખાતે ચાલે છે, જેમાં 140 બેનિફિશિયરીઝ છે ને 140 બેનિફિશિયરીઝમાં 12 દિવ્યાંગ લોકો પણ છે, જેનું પણ આપણે ટોટલ રિહેબિલિટેશન કરીએ છીએ. એટલે ગુજરાત સરકાર દ્વારા જે બેસ્ટ પ્રેક્ટિસિસ ચાલી રહ્યું છે એનું પ્રેઝન્ટેશન કરવા માટે આપણને જણાવવામાં આવતા આજે અહીંયા હાજર રહી, નેશનલ વર્કશોપમાં હાજર રહી અને નોંધારાનો આધાર પ્રોજેક્ટ વિશે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ જ નોંધારાનો આધાર પ્રોજેક્ટ અંગે જ આ જ મુજબની બાબતો ધરાવતી સ્માઇલ સ્કીમ પણ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે, એનું પણ વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું આજે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.